તમે જાણો છો જામનગરની સ્થાપના શ્રાવણ સુદ સાતમના દિવસે કરવામાં આવતી. સો ટુડે ઇઝ ધ એસ્ટાબ્લિશમેન્ટ ડે ઓફ જામનગર. આવો જાણીએ તેની હિસ્ટ્રી. અમરાવલ જ્યારે 1540 ની અંદર દરિયાઈ માર્ગે આવ્યા નવા શહેરની શોધમાં, ત્યારે નાગમતી રંગમતી નદીના કિનારે નવા શહેરની સ્થાપના કરવાનું વિચાર્યું. સાથે આવેલા જોશીભાઈ એસ્ટ્રોલોજર દ્વારા જોશ જોઈને શ્રાવણ સુદ સાતમના દિવસે સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું અને સ્થાપનાની મેઘ શેષનાગની ફેરફાર કરવામાં આવે. સ્થાપના શુભ થઈ હતી, પણ લોકો દ્વારા માનવામાં ન આવતા મેઘને પાછી કાઢવામાં આવી, જેનાથી લોહીના ફુવારા થયા અને મેઘ પાછી મારતા ઉછળે થઈ હતી. આવી હતી જામનગર એટલે કે નવા નગરની સ્થાપનાની હિસ્ટ્રી. જામનગરની સ્થાપનાની ખાંભી આજે પણ જોવા મળે છે દરબારગઢની અંદર. આ નગર રાજ્ય પરંપરા, ઇતિહાસ અને વારસાથી ભરપૂર છે. બાંધણી, બ્રાસ અને જીઆઈડીસી થી જામનગર છે ગુજરાતનું ઇન્ડસ્ટ્રીયલ આઇકોન. આજે જામનગરમાં છે દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી. 486 વર્ષની સફરમાં જામનગરે ઇતિહાસથી આધુનિકતા સુધીની સફર માણી છે. જામનગર મારા માટે ગર્વ છે. આ વિડીયો એક જામનગરીને શેર કરો જે આપણા શહેર ઉપર ગર્વ કરે છે, અને કમેન્ટ કરો આપણું જામનગર.